સુરેન્દ્રનગરના પાટડીમાં ગૌચરની જમીન પર ખનીજ માફિયાઓના ગેરકાયદે ખોદકામ સામે માલધારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। માલઢોર બસ સ્ટેન્ડમાં ધામા નાખી વિરોધ નોંધાયો છે। માલધારીઓનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓના સ્વાર્થ માટે ગૌચર જમીનો અને ગામના તળાવો ખોદી નાખવામાં આવ્યા। ઢોરને ક્યાં લઈ જઈએ એવો સવાલ ઉઠાવતા માલધારીઓ તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ છે। વિરોધને પગલે તંત્રે મધ્યસ્થી કરી સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। જે 2.5 એકર જમીન હતી, જે પાટડી દફતરમાં બોલતી હતી, જે કલાળા દરવાજે રબારી સમાજની ભેંસોને ગાયોને ઢોરા ઊભા રાખવા માટે અહીંયા ગામ વિકાસ એજન્સીને સ્કૂલ બનાવરાઈ નાખી છે। અને બીજી જે અત્યારે હાલ પશુ માટે જે જગ્યા છે અહીંયા નવું બસ સ્ટેન્ડ લાઈન ઊભું કરી દીધું છે। અત્યારે હાલ એવું કહેવામાં આવે છે કે બસ સ્ટેન્ડની જગ્યા છે ને માલધારી સમાજને ઢોરા ઊભા રહેવા દેવામાં આવશે નહીં, એવી અત્યારે પરિપત્રો આપણે બોર્ડ મારી દીધા છે કે આ જમીન સરકારની છે, તમારે જે વ્યવસ્થા કરવી હોય કરી લો, પણ હજુ કંઈ એનો નિકાલ કરતા નહીં તો માલધારી સમાજ ગયા ક્યાં। જે રીતે ગૌચરની જમીન પર ખનીજ માફિયાઓના ગેરકાયદે બાંધકામ ખોદકામ જોવા મળી રહ્યા છે, તેના કારણે માલધારીઓમાં આક્રોશ છે। માલઢોર બસ સ્ટેન્ડમાં ધામા નાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો। માલધારીઓ એક તરફ આક્ષેપ કરી રહ્યા છે કે રાજકીય નેતાઓના સ્વાર્થ માટે ગૌચર જમીનો અને ગામના તળાવો ખોદી નાખવામાં આવ્યા છે। હવે ઢોરને અમે લઈને જઈએ તો ક્યાં જઈએ એવો સવાલ ઉઠાવતા માલધારીઓ તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ જોવા મળી રહ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વિરોધને પગલે તંત્રે મધ્યસ્થી કરી સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ માલધારીઓમાં આના પગલે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં ગૌચરની જમીન અને ખનીજ માફિયાઓના ગેરકાયદે ખોદકામ સામે માલધારીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પોતાના માલઢોરને તેઓ ક્યાં લઈને જાય તે મોટો પ્રશ્ન બન્યો છે અને તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, જે માલધારીઓ છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પાટડીમાં ગૌચરની જમીન ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે, તેના સામે આક્રોશ છે। શું કહેવું છે માલધારીઓનું? કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ગૌચરોની જમીનો છે તે સુરક્ષિત નથી રહી, ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટડીમાં આવેલી ગૌચરની જમીનો છે તેમના ઉપર પણ ખનીજ માફિયાઓ દ્વારા કબજાઓ કરી લેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને હવે માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પાટડીમાં ગૌચર જમીનો છે ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે, જેથી જે ગૌચરની જમીનો ઉપર ગાયો ચરાવવાની હોય અથવા તો માલઢોર ચરાવવાની હોય તેવી કોઈ જગ્યા બચી નથી। એટલે અંતે જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જે માલધારીઓ છે તેમના દ્વારા જે પાટડીનું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં ધામા નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને પોતાના માલઢોર સાથે ધામા નાખી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સીમ વિસ્તારમાં ગૌચર અને વોકડા જે આવેલા છે તે રાજકીય લોકોએ અંગત સ્વાર્થ માટે ખોદી નાખ્યા હોવાનો માલધારી સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગામ તળાવ આવેલું છે ત્યાં પણ જે વિકાસના નામે ખોદકામ કરી અને આખું તળાવ છે તે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે। અંતે જે પાટડી શહેર આવેલું છે ત્યાં માલઢોર રાખવાની કોઈ વ્યવસ્થા નથી અને ગૌચર જમીનો પણ નથી બચી, એટલે અંતે કંટાળેલા માલધારીઓ છે તે બસ સ્ટેન્ડની અંદર ઢોર લઈ અને ધામા નાખી ચૂક્યા છે અને તંત્રની કામગીરી સામે માલધારીઓ રોષે ભરાયા છે અને માલધારી સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ હાલ ઉચ્ચારવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।